નવસારીના લુણસીકુઈ નજીક સહયોગ સોસાયટીમાં રહેલા રાઠોડ પરિવારના મકાન તોડી પાડતા પરિવારને ભેદ બન્યો છે। આ કાર્યવાહી સામે આદિવાસી સમાજના ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કલેક્ટર કચેરી પહોંચી ન્યાય માંગ કરવામાં આવી છે। લુણસીકુઈ નજીક સહયોગ સોસાયટીમાં વસતા રાઠોડ પરિવાર છેલ્લા 90 વર્ષથી ત્યાં રહેતો હોવાનું જણાવી રહ્યું છે। પરિવારનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી રહેઠાણ સાથે પૂજા પાઠ દ્વારા લોકોની સેવા કરતા આવ્યા છે। 3 દિવસથી અગાઉ માર્ગ મકાન વિભાગ દ્વારા મકાન તોડી પાડવામાં આવતા પરિવાર બેઘર બન્યો છે। આ કાર્યવાહી સામે સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમર્થનમાં આજે મોટી સંખ્યામાં લોકો નવસારી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। આદિવાસી સમાજે પોતાના હકો માટે તંત્રને રજૂઆત કરી હતી। તેઓનું કહેવું છે કે આદિવાસી સમાજ દેશના મૂળ નિવાસી છે અને કોઈ દબાણ કરતા નથી। વન અધિકાર અધિનિયમ અને પૈસા એક્ટ હેઠળ મળેલા અધિકારોનો હવાલો આપવામાં આવ્યો છે। સ્થાનિકોએ વહીવટી તંત્રને લેખિત રજૂઆત પણ કરી છે। જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જવાની ચેતવણી આપવામાં આવી છે। તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવતા મુદ્દો વધુ ગરમાયો છે। લોકોનું કહેવું છે કે તેમને ગૌરવપૂર્ણ જીવન અને રહેઠાણનો અધિકાર મળવો જોઈએ। સ્થાનિકોની માંગ એ છે કે આ વિસ્તારને દબાણ નહીં પરંતુ સ્થાયી વસાહત જાહેર કરવામાં આવે। દરેક પરિવારને જમીનના પટ્ટા આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। સાથે જ પાણી, વીજળી, રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ પણ તાત્કાલિક આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। આજે નવસારીમાં સમસ્ત આદિવાસી સમાજના લોકો અહીં કલેક્ટર ઓફિસમાં આજે ભેગા થયા છે। જે રીતે તારીખ 15ના રોજ સર્કિટ હાઉસની પાછળ તેજીસ કોલોનીમાં અમારા આદિવાસી સમાજના 2 ઘરો હતા। તેઓને આ કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીઓ દ્વારા એમના ઘરોનું જે રીતે ડિમોલિશન કરવામાં આવ્યું એ ખૂબ જ દર્દનીય હતું। જે રીતે પોલીસવાળાએ પણ એમને ઘરમાંથી ઘસડીને બહાર કાઢ્યા એ ખૂબ જ હૃદયદ્રાવક દ્રશ્યો હતા। અમે આ માટે કલેક્ટરશ્રીને પણ આગળ આવેદનપત્ર આપ્યા હતા કે અમે લોકો વિકાસના વિરોધી નથી, અમે પણ તંત્રને સાથ સહયોગ આપવા માંગીએ છીએ, પણ આ વર્ષોથી આદિવાસીઓ જે જગ્યા પર વસવાટ કરી રહ્યા છે એ મોટાભાગની સરકારી જગ્યા જ છે, પણ આ લોકો વર્ષોથી રહેતા છે, આ દેશના મૂળ નિવાસીઓ છે અને જે સરકારી જગ્યા પર રહેતા છે તો અમે એ ના નથી પાડતા કે તમે અમને નહીં કાઢો, અમે તમને સાથ સહકાર આપવા માંગીએ છીએ, પણ તમે પહેલાં એમને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા સુવિધાવાળી કરી આપો તો એમને પણ જીવન જીવવા માટે આશરો બની રહેશે। તમે તાત્કાલિક આ રીતે ડિમોલિશન કરો ને તમે ડાયરેક્ટ ભિક્ષુક રૂમમાં આ લોકોને રહેવા માટે કહો એ એકદમ યોગ્ય નથી। એટલે અમારી તંત્રને વિનંતી છે કે તમે જો આ બહેનને દિન 4માં યોગ્ય રહેવાની વ્યવસ્થા નહીં કરી તો આવતા સોમવારે 22 તારીખે અમે જન આંદોલન કરીશું અને ધરણા પ્રદર્શન પણ કરીશું। આ અમારી સમાજની ચોખ્ખી વોર્નિંગ છે અને તે માટે અત્યારે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યો છે અને હાલમાં હવે કમિશનર સાહેબને પણ આવેદનપત્ર આપવા જવાના છે અને ત્યારબાદ આજે નવસારીમાં મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે અને રાજ્યપાલ પણ આવી રહ્યા છે, તો સમાજના લોકો ભેગા મળીને હવે ત્યાં પણ જવાની હવે તૈયારી કરી રહ્યા છે। તો તંત્રને વિનંતી છે કે અમને સાથ સહયોગ આપો, કારણ કે અમારો આદિવાસી સમાજનો કોઈ બેલી રહ્યો નથી। આજે આદિવાસી સમાજના નેતાઓ, મંત્રીઓ તેઓ પણ અમને આજે કોઈ પૂછવા તૈયાર નથી। આદિવાસી સમાજના પ્રશ્નો છે એ મૂળભૂત પ્રશ્નો છે અને આ વિકટ પ્રશ્નો છે, તેને તંત્રએ સાથ સહયોગ આપવાના બદલે આજે અમારા પરિવારોને ઘર વિહોણો કર્યા એ ખૂબ જ નિંદનીય છે। એટલે અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે તમે અમારો સાથ આપો, નહીં તો અમારો સમાજ કંઈ પણ કરશે તો તેની જવાબદારી તમારી રહેશે। મારું નામ નૈનાબેન, અમે લુણસીકુઈ સહયોગ સોસાયટી તેજીસ કોલોનીના સામે અમારા 2 આદિવાસીના મકાન હતા, એમાંથી અમને 1-2 નોટિસ આપી। આગલો છેલ્લો 1 અઠવાડિયામાં એક આપ્યું, 10 તારીખે અમને કીધું કે તમે મકાન ખાલી કરજો, પણ મેં કીધું સાહેબ અમારા પાસે કોઈ વ્યવસ્થા નથી, અમને કોઈ તમે જગ્યા આપો કાં તો કંઈક વ્યવસ્થા કરી આપો સાહેબ, અમે રાજી ખુશી જવા તૈયાર છે। અમારા પાસે 10 તારીખ કીધી ને 12મી તારીખે અમારી ઘરે આવ્યા, અમને સવારમાં બહાર કાઢી, અમને ઘસડીને બધાને બહાર કાઢ્યા, અમને કોઈ વ્યવસ્થા કરી નહીં આપી સાહેબ। અમે બસ ક્યાં જવાના, આજે અમે રોડ પર આવી ગયા, અમને કોઈએ બી કોઈ સહારો આપ્યો નથી કે અમે ક્યાં ગઈએ ક્યાં નહીં। આજે હું રોડ પર રહું છું,
મને એ લોકોએ વ્યવસ્થા કરી આપવા કીધી તો મને એ રીતે કરી કે હું તમને 15 દિવસ માટે તમને સેન્ટરમાં મેં મૂકીએ. તો મેં કીધું સાહેબ અમે 15 દિવસ પછી અમે સાહેબ ક્યાં જવાના? તો 15 દિવસ પછી તમારે તમારી વ્યવસ્થા કરવાની. સાહેબ મેં કીધું સાહેબ અમને કંઈક લખાણ આપો કે તમે 15 દિવસ પછી અમને કઈ વ્યવસ્થા કરી દેશો. તો કે ના અમે નહીં કરી દઈએ. તો સાહેબ આજે હું મને વગર વગર મકાન વગર જગ્યા વગર અમને આ 2 ઘર અમારા ભાંગણ તોરણ કરીને અમારા પાસે કઈ આપ્યું નહીં. આજે 80 વર્ષથી અમે મારા બાપ દાદા પણ હતા ત્યારથી એ જગ્યા પર અમે રહીએ છીએ. ત્યાં જંગલ હતું, ત્યાં નથી કઈ મકાન હતું કે કઈ નહીં. ત્યાં સર્કિટ હાઉસનું કે પ્રમાણે અતિથિ ગૃહ પ્રમાણે એનું નામ ચાલતું હતું, પણ એનું સહયોગ સોસાયટી નામ નહીં હતું. તે ટાઈમ પર હું મારા દાદીમા જોડે 4-5 વર્ષની હતી ત્યારથી હું મારી દાદીમા જોડે રહું છું. આજે અમારા વડીલ કોઈ રહ્યા નથી તો આજે અમને 2 ઘર કરી દીધા. નહીં અમને મકાન આપ્યું, નહીં અમને જગ્યા આપી. અમને પોલીસોએ, બધા સાહેબોએ, પ્રાણ અધિકારીએ એમણે મારા પાસે જગ્યાની કરવા માટે મારા પાસે 24 લાખની માંગણી કરી કે બેન તમે 24 લાખ ભરો તો તમારું ઘર તમારું થશે. તો મેં કીધું સાહેબ એનું મને કઈ લખાણ મને કોઈ આપ્યું નથી. મને મૌખિકમાં ખાલી કીધું કે તમારે 24 લાખ રૂપિયા ભરવા પડશે, પણ મને લખાણમાં લખીને નહીં આપ્યું. પણ સાહેબ આજે હું ભરશે તો હું આજે બી મારી આજ દશા આવી તો પછી મારી હું દશા કરતે. પણ મેં એ પણ કીધું કે સાહેબ મારા પર વ્યવસ્થા નથી. આજે 24 લાખ રૂપિયા હતે તો હું આ જગ્યા પર નહીં હોતે, પણ આજે મને એની પણ એ લોકોએ વ્યવસ્થા નહીં કરી. મને એમ કે બસ તમે તમારી વ્યવસ્થા કરીને તમે ચાલ્યા જાઓ. મેં કહ્યું સાહેબ આટલા વર્ષથી અમે ક્યાં જવાના? આજે 80 વર્ષથી અમે રહીએ છીએ, અમારું કોઈ રહેવાનું એ નથી. મારા ઘર પરિવાર લઈને હું ક્યાં જાઉં? મારા દીકરા દીકરીને લઈને હું ક્યાં જાઉં? મારી વહુની 2 મહિના પછી ડિલિવરી આવવાની. હું વરસાદના સમયે હું ક્યાં જાઉં? આજની તારીખમાં બી હું ત્યાંથી ખસી નથી, હું ત્યાં રોડ પર જ રહું છું. મને કોઈ વ્યવસ્થા આપી નથી. વ્યવસ્થા એ લોકો આપવા કરી તો મને બાવા લોકની જગ્યા પર મને આપવા કરી. તો આજે હું 80 વર્ષથી હું બાવા થઈને રહેતી હતી હું ત્યાં જગ્યા પર. આજે મહેનત મજૂરી કરી ને અમે થોડું કરીને અમે આજે ટુકડો અમે જેટલું કરેલું હતું. પણ મેં એમ નથી કહેતી કે સાહેબ આ મારી જગ્યા છે ને હું રહેવા માંગતી છું. મેં એવું કંઈ કીધું નથી એ લોકોને કે સાહેબ મને જગ્યા કશે તમે વ્યવસ્થા કરો, હું પ્રેમથી મારી જગ્યા તમે મને આપશો એટલે હું આ પ્રેમથી જગ્યા હું છોડીને હું ચાલી જઈશ. સાહેબ મારું બીજું કઈ માંગણી નહોતી, બસ મારી આટલી જ માંગણી હતી કે સાહેબ મને ટુકડો જગ્યા આપો કાં તમારી વ્યવસ્થા કરો. મને બીજું કઈ જોતું નથી. આજે અમે 2 ઘરના માણસ, આજે અમે રોડ પર થઈ ગયા, અમને કઈ આપ્યું નથી. આજે મારા પાસે ખાવા માટે મારું સમાજ મને આપતું છે, મારું સમાજ મને આપતું છે.